प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 19 चौपाई नंबर 28 આપણે આવ્યા છીએ। ईत कजा जो करने बैठसी, तब हम काजी संग, बरन बदलसी दुनिया, बरन बदलसी दुनिया, पर ए दिन कायम रंग। गई काले આપણે જોયું કે રસૂલ સાહેબે કહ્યું કે આખિરના વખત હું પણ એમની સાથે આવીશ। ઈત કજા જો કરને બેઠસી, ઈત એટલે ક્યાં આગળ અહીંયા કાળમાયના બ્રહ્માંડની અંદર પાર બ્રહ્મ પરમાત્મા ખુદ ખુદા આવીને જે કજા કરશે મોહમ્મદ સાહેબે કહ્યું હતું એ આગળ। તો ઈત એટલે આ જગ્યા કાળમાયના બ્રહ્માંડની અંદર આવી અને રાજ્ય મહારાજ જ્યારે કજા કરશે, ન્યાય આપશે બધાને, એ સમયે તબ હમ કાજી સંગ, તબ હમ કાજી સંગ, એ સમય પણ એમની સાથે રહીશ। એ સમયે પણ એમની સાથે રહીશ। આ રસૂલ સાહેબે આ કહ્યું હતું। હવે તમે વિચારો, હવે તમે વિચારો કે શ્યામાજીએ 69 ચિઠ્ઠી लिखी કે ભાઈ જાગણી મારાથી કરાવો, જાગણી મારાથી કરાવો, તો કોઈ પણ ઉત્તર ના આવે। એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ આ એક આવી શકે છે। રસૂલ સાહેબે શું કહ્યું હતું કે હું પણ એમની સાથે હોઈશ। તે સમયે શ્યામા મહારાણીજી રાજ્ય મહારાજનો આવેશ હોવા છતાં પણ જાગણી નથી કરી શકતા। એની પાછળનું આ પણ કારણ હોઈ શકે। એક આ કારણ છે, હોઈ શકે નહીં, આ એક આ કારણ છે। બરન બદલસી દુનિયા, પણ એ દિન કાયમ રંગ। હવે કે જ્યારે કજા કરશે, જ્યારે ન્યાય આપશે, ત્યારે દુનિયાવાળા બરન બદલસી દુનિયા, બરન બદલસી દુનિયા મીન્સ એમનો સ્વભાવ જે છે એ બદલાઈ જશે। જુદા જુદા ધર્મોની અંદર જે બટાઈ ગયા છે, પોતાના ધર્મને મહાન કરીને બેઠેલા છે, જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયેલા છે, એ બધા જ એક પાર બ્રહ્મ પરમાત્માને માનશે અને એ રંગની અંદર રંગાઈ જશે। पार ब्रह्म परमात्मा जे एक छे, सबका मालिक एक, ए कोण छे एनी जारे एमने पहचान थशे त्यारे ए रंगनी अंदर रंगाई जशे। के छे ने ए दिन कायम रंग, ए दिन कायम रंग मीन्स ए रंगनी अंदर रंगाई जशे। बस निजानंद संप्रदायनी अंदर बधा आवी जशे। इमाम इत आवसी सोबे मोमिन के कारण, देसी सुख मोमिन को कजा होसी सबन। इमाम मेहदी खुद खुदा आखिरना वक्त आवसे। इमाम ईत आवसी, ईत क्यों अगर अहीं कालमायना ब्रह्मांडनी अंदर अहीं आवसे। कारण શું કે રૂહો અહીંયા આવી છે એટલા માટે, રૂહો અહીંયા આવી છે એટલા માટે મેઇન કારણ। નહીં તો પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની પણ હજુ કોઈને શુદ્ધ ન હોત, પણ અહીં આવશે એની પાછળનું કારણ કે રૂહો આવી છે એટલા માટે। इमाम इत आवसी सो भी मोमिन के कारण, सो भी मोमिन के कारण। देसी सुख मोमिन, देसी सुख मोमिन को, मोमिनों ने बदी ज साहिबी आपसे।
સુખ એટલે સાહેબ કઈ સાહેબી આપશે? હવે અહીંયા સાહેબી કઈ કે દેશી સાહેબી મોમીન કો, તો કઈ સાહેબી? મિથ્યા માયાની અંદર શું સાહેબી છે? પરમધામની અંદર તો ઈચ્છા કરે એ બધું જ હાજર થઈ જતું હતું. એના કરતો કઈ સાહેબી હોય વધારે? તો સાહેબી કઈ? તો પોતાની પહેચાન કરાવશે, પોતાના વતનની પહેચાન કરાવશે, પ્રીતમની પહેચાન કરાવશે. અને જે ગુજ રહસ્ય છે, જે નિજ બુદ્ધ છે, મારફતનું જ્ઞાન છે, નિજ બુદ્ધ છે, એ આપશે. 8 સાગરોનું સુખ આપશે. 8 સાગરોનું સુખ આપશે. અને અહીંયા આગળ આ પહેચાન કરાવતા કરાવતા શું થશે કે મોમીનો બધે હશે. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, આખો સંસાર સાંભળશે. અને એનો લાભ કોને મળશે? તો કજા હોસી સબન, બધાને પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ જશે. અને બધા પોતા નિજાનંદ સંપ્રદાયની અંદર પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. ટૂંકમાં બધું છોડી દેશે. જે વાળાઓ છે બધા વાળાઓ છોડી દેશે અને પાર બ્રહ્મ પરમાત્માને માનશે. તો રૂહોને મોમીનોને પરમધામ લઈ જશે. ઈશ્વરી સૃષ્ટિને અક્ષરધામ લઈ જશે. અક્ષરધામ લઈ જશે અક્ષરમાં સમય જશે. અને અક્ષર બ્રહ્મ તે સમયે જાગૃત થશે, એમનું અંતસ્કરણ જાગૃત થશે. તો આમ ખલક જે છે એમને અખંડ બહિસ્તી આપશે. એ તાબી રસૂલે કહ્યા, આપણે રસૂલ સાહેબે કહ્યું, એ તાબી રસૂલે કહ્યા, મોમિનો में याकीन, बिना याकीन सब उड़सी, एक रहसी हमारा दीन. કે જે રસૂલ સાહેબે એ પણ કહ્યું કે આની પર વિશ્વાસ કોણ લાવશે? તો જે મોમિન હશે એ જ લાવશે વિશ્વાસ. મોમિનો में याकीन, જે મોમિન હશે એ જ આની પર વિશ્વાસ લાવશે. પાછો તો બધા લાવશે. જેમ શાક માર્કેટની અંદર શાક માર્કેટની અંદર એક ખૂણાની અંદર એક વ્યક્તિ 100 રૂપિયા કિલો હીરા વેચી રહ્યો છે. 100 રૂપિયા કિલો હીરા વેચી રહ્યો છે. તો બધા જોશે ખરા, મનમાં શું વિચારશે? બધા જોશે ખરા, મનમાં શું વિચારશે? કે આપણને 20 રૂપિયા કિલો કોલસા આપણને 100 રૂપિયા કિલો વેચવા હીરાનું નામ દઈને વેચી રહ્યો છે. આવું વિચારશે. કોલસા છે એ 20 રૂપિયા કિલો મળતા હોય ને 100 રૂપિયા કિલો વેચતો હોય તો વિચારે શું કે આ 20 રૂપિયા કિલોના કોલસા આપણને 100 રૂપિયા બજાડી અને હીરા કહીને આપણને બજાડવા પ્રયત્ન કરે છે, વેચી રહ્યો છે. કોઈ ન લે એને. એમ શું કે અહીંયા આગળ કે આ વાણી જયારે અહીંયા આવી તો શું કે ભાઈ અમારી બધી વાણી આવી એક જ સરખી છે ને. તમે શ્રી કૃષ્ણજીને તમે જે ભજો છો એ શ્રી કૃષ્ણજીને અમે ભજીએ છીએ. 100 ફેર છે. આમ કરીને લેતા નથી. એ જે કહી રહ્યા છે એ જ અમે કહી રહ્યા છીએ. શા માટે આપણે બીજામાં જઈએ? આ બધી જે વિચારસરણી છે એ વિચારસરણી આ લેવા નથી દેતું. પણ એ કોલસા એ જે હીરા છે, હીરા કોણ લેશે? કે જેનું પાખું છે એ લઈ જશે. એ લેશે અને ગ્રહણ કરશે. અહીંયા આગળ આ જે ન્યામત છે એ ન્યામત લેશે કોણ? કે જેને પાકું છે, હૃદયને સ્પર્શ કરી જશે એ લેશે.
મોમીન સિવાય કોઈ નહીં લે આની પર વિશ્વાસ મોમીન સિવાય કોઈ. પાછળ તો બધા આવશે, પછી હીરા લેવા આવશે તો એ વ્યક્તિ ત્યાં નહીં હોય, જતો રહ્યો છે, પતી ગયા હશે હીરા. તો તોબાના દરવાજા બંધ થઈ જાય એ પહેલા લઈ લો. ચેત સકો સો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. ચેતો સુંદર સાથે ક્યાં સુધી માયામાં રહેશો? ને તો બજારની અંદર હીરાવર જતો રહેશે અને પછી હીરા ખોરવા નીકળશો, એવી સ્થિતિ ના આવે. બીજું એનું સરસ ઉદાહરણ, પાણી આવી રહ્યું છે, નળની અંદર પાણી આવી રહ્યું છે, ભરાય છે. શું ના છે? ભરાય છે, ભરાય છે. કઈ બંધ થઈ જવાનું છે? આની અંદર સમય ન વેડતા. પાણી બંધ થઈ જશે તો પાણી વગર રહેશો. ગામડાની અંદર જે પાણી આવે અત્યારે તો હવે ઘણી બધી એ થઈ ગઈ છે, પણ જે પાણી આવે ત્યારે પુષ્ટ મર્યાદા ને પ્રવાહ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે પાણી આવે ને હું ભરી લઉં. પછી શી ચિંતા? અને પેલા થાય છે, રહે છે, હવે બધા ભરાય છે, શું નાઈ જાય, કઈ જવાનું છે? લાઈટો એકદમ બંધ થઈ ગઈ, લાઈટો બંધ થઈ ગઈ તો પાણી બંધ થઈ જશે. એટલે આ લાઈટો આપણી બંધ ના થાય એ પહેલા ચેત સકો સો ચેતીઓ. એતા બી રસૂલ એ કયા? રસૂલ સાહેબે કહ્યું કે આ જે છે આની પર વિશ્વાસ કોણ લાવશે? તો મોમિન હશે લાવશે. મોમિન में याकीन बिना याकीन सब उड़सी एक रहसी हमारा दीन. કે જે બિના યાકીન સબ ઉડસી મીન્સ કે જે વિશ્વાસ નહીં લાવે આની પર, એ બધા સમાપ્ત થઈ જશે. એમ કે છે એ બધા સમાપ્ત થઈ જશે. સમાપ્ત થવું એટલે શું? જે યકીન નહીં લાવે એ બધા સમાપ્ત થશે. અને શું કે છે? એક રહેસી હમારા દિન. એક રહેસી હમારા દિન મીન્સ એક પાર બ્રહ્મ પરમાત્મા એકલા જ રહેશે. સમાપ્ત યકીન કોણ ન લાવે? ભાઈ અમારો ધર્મ છે, આટલો સરસ છે, શા માટે મેં છોડીને ત્યાં જઈએ? વિશ્વાસ નથી. અને એ સમાપ્ત થશે, એ ધર્મ સમાપ્ત થઈ જશે. પાર બ્રહ્મ પરમાત્મા જયારે જાહેર થશે ત્યારે. સરસ બીજું ઉદાહરણ આનું સમજાય એટલા માટે. સૂરજ ઉદય થયો, સૂરજ ઉદય થયો અને એની પર યકીન લાવશે, ભાઈ આ સૂરજ ઉદય થઈ ગયો, હવે દીવાની શું કરવું છે? દીવો બંધ કરી દે અને સૂરજના અજવાળાથી. પણ જે યકીન ન લાવે, ના ભાઈ અમારા ઘરનો દીવો સારો છે, મને નથી જોઈતું, પછી એ સમાપ્ત થાય કે ના થાય? સૂર્યોદય થાય ત્યારે. जिन सिर लई बात रसूल की कदम पर धरे कदम इन कलमे के हक से न्यारा नहीं खसम. वो महत्वની ચોપાઈ. जिन सिर लई बात रसूल की, કે જેમણે રસૂલ સાહેબની વાતને પોતાના સિર પર મીન્સ હુકમ સમજીને લીધી છે. હુકમ ન કહેવાય મોમીનો માટે. છઠ્ઠા દિવસની વાત છે. છઠ્ઠા દિવસની વાત કરીએ તો અહીંયા રસૂલ સાહેબ કોણ છે? રસૂલ મોહમ્મદ કોણ? સ્વામી પ્રાણનાથજી. છઠ્ઠા દિવસની વાત કરીએ તો તે દિવસની વાત જુદી છે કે ભાઈ રસૂલ સાહેબે જે બતાવે એ માર્ગ પર પગલે પગલે ચાલશે. કે છે ને કદમ પર ધરે કદમ, એ માર્ગ પર ચાલશે. રસૂલ સાહેબે બતાવેલા માર્ગ પર ચાલશે તો ઇન કલમે કે હક સે. ઇન કલમે કે, ઇન કલમે કયો કરવો? અહીંયા બે કલમા છે. રસૂલ સાહેબની વાત કરીએ પહેલા, ત્રીજા દિવસની વાત કરીએ. ત્રીજા નહીં, હા ત્રીજા દિવસની, ચોથા દિવસ તો હા ત્રીજા દિવસની વાત કરીએ બરાબરની. અને એક કલમાની વાત છે તો એ કલમે હક સે ન્યારા નહીં ખસમ.
પ્રીતમ દૂર નથી, સહેરાગ સે પણ નજદીક છે. છઠ્ઠા દિવસની અંદર, છઠ્ઠા દિવસની લીલાની અંદર કે મોહમ્મદ સાહેબે, મોહમ્મદ કોણ? સ્વામી પ્રાણનાથજીએ જે બતાવેલો માર્ગ છે, જે માર્ગ બતાવ્યો છે, એ કદમ પર કદમ ચાલો, તમે એ માર્ગ પર ચાલો. રાજજી મહારાજની જે વાણી છે, ઇન કલમે કે હક સે, કયો કલમો હવે અહીંયા આગળ? ગુલજમ સ્વરૂપ, સસમ વેદ, સ્વયં સમ, બંને જુડું કરી દીધું એટલે સ્વસમ કરી દીધો. સ્વસમ વેદ, જે પાંચમો વેદ, કે ખુદ ખુદા લઈને આવ્યા છે, રાજજી મહારાજ ખુદ એમણે આપ્યો છે પાંચમો વેદ. અને આ માર્ગ પર જશે, આ જે લેશે એ ખુદા એમનાથી દૂર નથી, એમ કે છે, સહેરાગ સે પણ નજદીક છે. जिन एक कलमा हक किया मैं तिनका जामीन, जिन एक कलमा हक किया मीन्स જેણે આ કલમાને ગ્રહણ કર્યો છે, લીધો છે, એ માર્ગ પર ચાલ્યા છે, હું જામીન છું, કે હું સાક્ષી આપીશ, એમ કે છે. જામીન મીન્સ હું એનો સાક્ષી છું. मैं तिनका जामीन सो आपे अपने दिल में साख जो देसी तीन, હું જામીન છું, એમ કે છે રસૂલ સાહેબ, કે છે હું ગવાહી આપીશ, એમ કે છે. તમારા દિલની અંદર વિચાર કરીને તમે જુઓ, એમ કે છે. સો આપે અપને દિલ में, સો આપ અપને દિલ में, તમારા દિલની અંદર જુઓ કે આ નિયામત મળી છે કે નથી મળી. શાખ જો દેશી તીન, શાખ જો દેશી તીન, તીન કોને અહીંયા આગળ તીન કહ્યું છે? કોને કહ્યું છે તીન? કે જેમણે રસૂલ સાહેબે બતાવેલા માર્ગ કદમ પર કદમ ચાલ્યા છે, વાણી જે કહે છે એ પ્રમાણે ચાલ્યા છે, એ પોતાના દિલની અંદર વિચાર કરીને તમે જુઓ, એમ કે છે. આપણા દિલની અંદર વિચાર કરીને તમે જુઓ કે આ બધી નિયામત મળી છે કે નથી મળી, હું એની ગવાહી આપીશ. सो आपे अपने दिल में साख, आपे अपने दिल में, તમારા દિલમાં વિચાર કરીને જુઓ શું કે જે આ કલમા બતાવી રહ્યા છે, મીન્સ કલમા મીન્સ રાજજી મહારાજની જે વાણી આપણને કહી રહી છે અને રસૂલ સાહેબે કહી રહ્યું છે, એ બંને એક છે કે નહીં, તમે જુઓ. રસૂલ સાહેબે જે બતાવ્યું છે એ ગવાહીની વાત છે કે ધનીજીએ આપણને જે નિયામત આપી છે અને રસૂલ સાહેબે જે કહ્યું છે, એ બંને ગવાહી એક થાય છે કે નથી થતી, વિચાર કરીને જુઓ. શાખ જો દેશી તીન, શાખ જો દેશી તીન, કે જેણે આ કદમ પર કદમ મિલાવીને ચાલ્યા છે, આ બધા પુરાવા છે, એમ કે છે. દિલથી વિચાર કરીને જો. इन कलमे के मायने लेकर बरसी पाया, इत कलमे के मायने लेकर बरसी पाय, मीन्स वाणी के છે, વાણી પ્રમાણે ચાલશો તમે. ધનીજી કે છે, ધનીજી વાણીની અંદર બિરાજમાન છે, એ વાણી કે છે, એ વાણી પ્રમાણે તમે ચાલશો તો તીન મોમિન કો ખસમ સુખ જો દેસી તાય, અને આ જે માર્ગ પર ચાલશે, એ માર્ગ પર ચાલશે, એને રાજજી મહારાજ આનંદ 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 આપશે, બધી નિયામત આપશે, પ્રફુલ્લિત રાખશે, એમની બધી જ મનોકામના પૂર્ણ કરશે. तीन मोमिन को खसम, तीन मोमिन कया मोमिन? કે જે મોમિન કલમેના માયના સમજી, એના ગુજ વાત રહસ્ય સમજી અને લેકર બરસી પાય, એ માર્ગ પર ચાલશે, એ મોમિનને રાજ્ય મહારાજે જે બતાવ્યું છે, એ જે લઈને ચાલશે, એ મોમિનને રાજ્ય મહારાજ સુગ જો દેશી તાય, એમને સુખ 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 મળશે.
कहाँ कहूं इन कलमे की मोमिनों में पहचाना, जब एक कलमा पसर्या तब साफ हुई सब जहान। आ कलमानी શું વાત કરું એમ કે છે, આ વાણીની હું શું વાત કરું, આ વાણીની હું શું વાત કરું એમ। कहाँ कहूं इन कलमे की मोमिन में पहचान, આની પહેચાન કોની પાસે છે, આની પર કોણ યકીન લાવશે, જે મોમિન હશે એ યકીન લાવશે, અને એટલા માટે કહ્યું છે કે મોમિન में पहचान। 30 નંબરની ચોપાઈનું બીજું ચરણ, એતા બી રસૂલે કહ્યા મોમિન में યાકીન, મોમિનમાં વિશ્વાસ, મોમિન હશે એ જ વિશ્વાસ લાવશે, અને જે વિશ્વાસ લાવશે એને જ પહેચાન થશે। અને એ કહે છે કે इन कलमे की क्या कहूं, આ કલમાને હું શું કહું, વાણીને હું શું કહું તમને એમ કહે છે। મોમિન में पहचान, મોમિનોને આની પૂરી પહેચાન થઈ ગઈ હશે। जब एक कलमा पसर्या, હવે પહેચાન થઈ ગઈ તો જે આપણને ન્યામત મળી છે એ ન્યામત આપણી ધનજી અંદર સુખ આપી રહ્યા છે, એક દિલ થઈ ગયા છે। તો હવે હું આટલું શા માટે, આ જે સુખ મને મળી રહ્યું છે એ સુખ હું એકલી લઈને કેમ બેસી રહું, સુંદર સાથને જગાવું, સુંદર સાથને જગાવું। ઇન્દ્રાવતીએ શું કહ્યું કે ભાઈ મારે આ સુખ નથી જોઈતું, મારા સાથને હું જૂથે જૂથ જગાડીને હું સાથે લઈશ। એક દિલની ભાવના, અને મોમિનો જ્યારે એક દિલ થઈ જશે, આપવાનો પ્રચાર પ્રસાર થશે, ત્યારે जब एक कलमा पसर्या तब साफ हुई सब जहान, साफ हुई सब जहान मीन्स अंधकार मटी जશે, અજ્ઞાનતાનો જે અંધકાર હતો એ બધો જ મટી જશે, અને પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન થશે, અને એમનું પૂજન કરશે, નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે, એક ધજા તરે આવશે। जिन ए मेरा कलमा लिया न माहे बहार, सो दुनिया आखिर दिनों जलसी आगा जाहिर। जेने आ कलमा लीधा नहीं के, जेने आ वाणी लीधी नहीं, राजी महाराज की जे वातो छे ए ग्रहण नहीं करी, जिन ए मेरा कलमा लिया न माहे बहार, एनो जाहिरी अर्थ पण नहीं लीधो અને બાતુની अर्थ पण नहीं लीधो, જેને આપણે નાસ્તિક કહીએ। सो दुनिया आखिर दिनों, आखिरना वक्त, છેલ્લા સમય આ દુનિયા જલસી કે હાય હાય અમને આ મળતું તું ને અમે લીધું નહીં, અમને આ મળતું તું અને અમે લીધું નહીં, પસ્તાવો કરશે। એક કહેવત છે ને કે જાતે જ પગ પર કુહાડી મારે અને પછી કે છે કે મને દર્દ થાય છે, તો ભાઈ કુહાડી મારતા પહેલા વિચારતું હતું ને કે હું આ મારીશ તો મને વાગે, મને દર્દ થશે। કહેવાનો મતલબ કે જેણે લીધું નથી, યકીન નથી લાગ્યો, વિશ્વાસ નથી લીધો, વિશ્વાસ નથી લાવ્યા, એ આખિરના વખત જશે, પસ્તાવો થશે એમને કે મળ્યું ને ન લીધું। બહિષ્તી મળશે ખરી એમને, કારણ બહિષ્તી મળશે ખરી, કારણ શું, મોમિનો છે એટલા માટે અહીંયા આવે છે આ ખીલની અંદર। તો આપણે જે આવ્યા છે અને જો એને અખંડ ન કરીએ તો આપણે મોમિન કેવા, અને એનો એમને લાભ મળશે, પણ 8મી બહિષ્તી મળશે એમને। तब ए होशी आजीज और मौला तो मेहरबान,
તબ એ હોશી આજીજ લાચાર થઈ જશે, પણ મોલા ખુદા તો આપણા ધની તો મહેરબાન છે એમ કે છે, એમને અખંડ બહિષ્ટી આપશે. તબ લેસી સબો કો બિસ્ત में देकर अपनो ईमान, બધાને અખંડ બહિષ્ટી આપશે. ભલે ન લીધું પણ તેમ છતો રાજ્ય બધા પર મહેરબાન છે એમ કે છે, તો એમને અખંડ બહિષ્ટી આપશે. 8મી બહિષ્ટી મળશે. પણ કછુક કરકે યાકીન કલમા સુનસી કાન, તિન ભી સિર કજા સમે લક્ષી જાયા આસમાન. આમ ખલક માટે છે કે રાજ્ય મહારાજ મહેરબાન છે, ન માને એમને, તેમ છતાં પણ એમને અખંડ બહિષ્ટી મળશે. પણ જેણે સાંભળ્યું છે, ભલે એવાય જીવ સૃષ્ટિ હોય, કચુક કરકે યાકીન, લાય ભાઈ આ વાણી તો હું સાંભળું, ભલે અમે જીવ સૃષ્ટિ રહ્યા, ભલે એક વાર તો સાંભળું. એટલે કે છે કે આ વાણીનું બળ કેટલું છે કે એક વાર પણ જો તમે સાંભળશો, તમારા કાને પડશો, તો 84 લાખ યોનિમાંથી મુક્ત થશો. આમ કલક માટેની વાત છે. 84 લાખ યોનિમાંથી મુક્ત થશો એક વાર તમે આ વાણીને સાંભળશો. અનુકરણ કરવાની તો વાત એક બાજુ રહી, જ્યારે એને ખાલી સાંભળશો એના માટે. એ પગલે ચાલશો તો એ વાણી કે છે એ પગલે ચાલશો, અને ભલે તમે આમ ખલક હોય, આ બહિષ્ટી સાથે સાથે પણ આપણે લેતા જઈએ છીએ. એટલે બહિષ્ટીનું જ્યારે પ્રકરણ આવે તે સમયે કઠિન ન પડે. તે ઘડી તે સમયે પ્રશ્ન પૂછીશું કે ભલે આમ ખલક છે, વાણી સાંભળે છે, તમને બહિષ્ટી મળશે, પણ વાણી સાંભળી યકીને લાવી અને એ પગલે પગલે ચાલશે. આમ ખલક હોવા છતાં પણ જો એ પગલે પગલે ચાલશે, તમને 3જી બહિષ્ટી મળશે, નહીં તો 8મી બહિષ્ટી મળશે. कछुक करके याकीन कलमा सुनसी कान, तिन भी सिर कजा समय. એમનું સર છે ગર્વથી ઊંચું થશે. ભાઈ હા, અમે કલમો સાંભળ્યો હતો, અમે આની પર વિશ્વાસ રાખી અને સાંભળ્યા હતા, અમે પણ સાંભળ્યો હતો, અમે પણ સાંભળ્યો હતો. લક્ષી જાય આસમાન, સિર ઊંચું કરીને કહેશે અમે પણ આ કલમો સાંભળ્યો હતો, આ કલમો અમે પણ લીધો હતો, આ વાણી અમે પણ સાંભળી હતી. એનું ફળ અવશ્ય મળશે. 84 લાખ યોનિમાંથી મુક્ત થશે. એક બાત હકીકત હૈ મોમિનો દિલ સાબિત, શબ્દ જો सारे मुझ पे एक जरा नहीं असत. કે આ વાત જે છે સત્ય છે, આ વાત સત્ય છે એમ કે છે. એ વાત હકીકત હે કે મોમિનોનો જે દિલ છે એની અંદર પાકો યકીન છે, પાકો વિશ્વાસ છે. મોમિન દિલ સાબિત, મોમિન દિલ સાબિત, મોમિનોની અંદર પૂરેપૂરો વિશ્વાસ છે એમ કે છે. શબ્દ જો સારે મુझ पे, કે મેં જે શબ્દ કહ્યા છે એ શબ્દ એક પણ જૂઠ નથી એમ કે છે. જે મેં બધું કહ્યું છે, રસૂલ સાહેબ કે છે કે મેં જે કંઈ કહ્યું છે, જે મેં બધું કહ્યું છે, એમાં કશું પણ જૂઠ નથી. શબ્દ જો સારે મુझ पे एक जरा नहीं असत, કોઈ વાત જૂઠી નથી, બધી જ વાત સાચી છે એમ કે છે. દેખન મોમિન ખાतिर રચ્યા ખેલ સુબાન, મોમિનોને જોવા માટે રાજ્ય મહારાજે આ ખેલ રચેલો છે. अब मोमिन क्यों भूलही, पाई हकीकत फुरमान.
હવે કે છે કે મોમિનોને ખાતર જો આ ખેલ રચેલો હોય રાજ્ય મહારાજે, તો હવે મોમિનોને આની સમજ પડી ગઈ, આની શુદ્ધ પડી ગઈ. अब मोमिन क्यों भूल ही, अब मोमिन કે મોમિન શા માટે ભૂલશે? કેમ? પાઈ હકીકત ફુરમાન, જે ફુરમાન લઈને આવ્યા હતા એની બધી હકીકતની આપણને સમજ પડી ગઈ કે ભાઈ આ ખેલ આપણા માટે બનાવ્યો છે, રાજ્ય મહારાજ આપણા માટે બોલાયા છે, રસૂલ સાહેબને આપણા માટે મોકલેલા છે, ગવાહીઓ માટે આપણને આવીને કહી રહ્યા છે, આપણને જગાડી રહ્યા છે, અને તેમ છતાં આપણે જાગતા નથી. अब मोमिन क्यों भूले, अब मोमिन क्यों भूले, मोमिन શા માટે ભૂલે? પણ મોમિન અહીંયા તેમ છતાં ભૂલીને બેઠા છે. આપણે બધા આપણને આપણી ખબર છે, આપણે કોણ છે, ધનીની પહેચાન છે, આપણી પહેચાન છે, ધનીની પહેચાન છે, વતનની પહેચાન છે, તેમ છતાં પણ જુઓ આની પાછળનું કારણ શું છે? અહીંયા તો કે છે કે મોમિન શું કે છે? અબ મોમિન ક્यों ભૂલે, મોમિન શા માટે ભૂલે? આ બધી હકીકતની સમજ પડી ગઈ, ફુરમાનના હકીકતની આપણને સમજ પડી ગઈ, તો મોમિન શા માટે ભૂલે? પણ આની પાછળનું કારણ કેમ છે, કેમ ભૂલ્યા છીએ? તો જે આશિકનો જે દાવો કર્યો હતો પરમધામની અંદર, આપણે આશિકનો જે દાવો કર્યો હતો એ આપણને નડી રહ્યો છે. નહીં તો આટલી પહેચાન થઈ ગઈ હોત તો રાજ્ય મહારાજ આપણને લઈ ગયા હોત, પરમધામ લઈ ગયા હોત. પણ આશિકનો દાવો નડી રહ્યો છે આપણને. બુલાઈ લાવો તુમ રૂહ અલ્લાહ મેરી આશિક રૂહન કો. આશિક હોય ને બોલાવાની હોય ખરી? ખિલવતની ચોપાઈ. આશિકોને બોલાવવા પડે ખરા? વિચારો હવે. માસુક બનીને આપણે બધું લઈ રહ્યા છીએ. આપણે બધા જે લઈ રહ્યા છીએ માસુક બનીને લઈ રહ્યા છીએ. અને આની હસી અપાર થશે, આનો પાર નથી. આ હસી થશે ત્યારે. હવે કે છે આ હસી ન કરાવો. રાજ્ય મહારાજ તો બેઠા બેઠા હસી રહ્યા છે. તું મારી આશિક છે તો મારે તને આ બધું આપવું પડે ને. તું માગ એ તને આપું. તમે માયા માગશો તો માયા આપશે. રાજ્ય મહારાજ તમે માયા માગશો તો માયા આપશે. પણ જયારે જાગૃત થશો ત્યારે તમારી કેવી હસી થશે એ જોજો, કે તને મારી આટલી બધી પહેચાન હોવા છતાં તું મારી પાસે માયા માંગી રહી હતી. કેટલી હસી થશે. વિચારો કે તું આશિકનો દાવો કરીને બેઠી હતી, અને ત્યાં મારી પહેચાન હતી, તારી પહેચાન હતી, વતનની પહેચાન હતી, અને તેમ છતાં તું મારી પાસે માયા માંગતી હતી. ઊંચું જોઈ શકાશે આપણાથી? વિચારો. જો સબો કો અગમ સો સબ રસૂલ નજારા, તો રસૂલ મુસ્લિમ કો ફિરે સો ફુરમાના કર. કે આખા બ્રહ્માંડ ને પારબ્રહ્મની પહેચાન નહીં है, સો સબો કો અગમ. અગમ મીન્સ એમને પહેચાન નથી. સબો કો મીન્સ આખા બ્રહ્માંડ ને પારબ્રહ્મની પહેચાન નથી. એમ સો સબ રસૂલ નજર. જેમને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નથી, એ શું કે છે? એ બધા જ મારી નજરની અંદર છે એમ કે છે. રસૂલ સાહેબ કે છે એ બધા જ મારી નજરની અંદર. કોણ કોને પહેચાન નથી એ બધી જ મારી નજરની અંદર છે. કારણ કે ન્યાય કરવાનો છે, બહિષ્ટી આપવાની છે. એટલે રસૂલ સાહેબ કે છે કે જેને પારબ્રહ્મ પરમાત્માની જેને પહેચાન નથી, જેને પહેચાન નથી કરી, એ બધા જ મારી નજરની અંદર છે. तो रसूल मुस्लिम को, तो रसूल मुस्लिम को કે જેને
ધર્મ પર વિશ્વાસ છે. ફિર સો ફુરમાએ કર, એમને જેને ધર્મ પર વિશ્વાસ છે એને રસૂલ સાહેબે આ બધી હિદાયત આપી ને. ફિરે સો, ફિરે મીન્સ પાછા ફરી ગયા. જ્યારે રસૂલ સાહેબ આવ્યા અને જેને ધર્મ પર વિશ્વાસ હતો એને થોડી નિયામત આપી અને પાછા જતા રહ્યા. અને જેને નતો વિશ્વાસ એ બધા જ કે મારી નજરની અંદર છે, અને જેને વિશ્વાસ રાખ્યો છે એને મેં આ થોડી નિયામત આપી છે અને એ પાછા ચાલ્યા ગયા. એટલે જે કહ્યું હતું ને, જે 30,000 હરફ શરીયતના ચલાવવાના કહ્યા હતા, એ 30,000 હરફ શરીયતના ચલવ્યા તો ખરા એમણે, પણ જે બીજા 30,000 હતા તને યોગ્ય લાગે એને તું આપજે, એની વાત છે. કે જેમને ધર્મ પર વિશ્વાસ હતો એમને જે બીજા 30,000 હતા એ આપ્યા, પણ જેણે શરીયત પણ ન સ્વીકારી એ બધા જ કે મારી નજરની અંદર છે. પ્રકરણ 19 ચોપાઈ 504. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈ દોડાવીએ અને પછી આગળ. જો સબો કો અગમ સો સબ રસૂલ નજારા, तो रसूल मुस्लिम को फिरे सो फुरमाए कर. सनंद फुरमान की फुरमान लाया जो रसूल, પણ સમજ્યા નહીં કોઈ, जिन खातिर ले आविया ए समझेगी रूह सोया. કે રસૂલ સાહેબ જે ફુરમાન લઈને આવ્યું છે, જે ફુરમાન લઈને આવેલા છે, કુરાન લઈને જે આવ્યા છે, એ કે છે પણ સમજ્યા નહીં કોઈ, અને કોઈની સમજ ન પડી, કોઈ એને લઈ ન શક્યું. જીને ખાतिर લઈ આવ્યા, જેના માટે લઈને આવ્યા હતા, એ મોમીનો જે છે એ સમજેગી રૂહ સોઈ, એ સમજેગી. જેમ ટપાલી હોય, ટપાલી ચિઠ્ઠી આપતો હોય બધાને, ચિઠ્ઠી ભાઈ ચિઠ્ઠી ચિઠ્ઠી, ટપાલીએ ચિઠ્ઠી તો આપી, ઘરના મેમ્બરે ખોલી તો ખરી, પણ ચિઠ્ઠી છે એમના છોકરાની હોય કે એમની પત્નીની હોય, પત્નીના પત્નીની હોય, એમના છોકરાની પત્નીની હોય, શી ખબર પડે શું લખ્યું છે? એમની ચિઠ્ઠી વાંચી ખરી, પણ શું છે ખબર નથી, ગમ નથી. અને જ્યારે એ વાંચશે ત્યારે બધી સમજ પડશે કે નહીં પડે? જેની ચિઠ્ઠી હોય એ વાંચે તો સમજ પડે કે ન પડે? બીજાને ન પડે સમજ. અને એટલા માટે કુરાનને કુંવારી કહી છે. એને કોઈ લેનાર ન હતું, એને કોઈ લેનાર ન હતું. બધા જાહેરી અર્થ લઈ અને શું કરી બેઠેલા છે. જો कछुक नबी ये जाहिर किए ये जो बंदगी सरियाना, कहते हर पर रखे गुजा सो करसी मेहदी बयान. रसूल साहेबे કચુક નબીને જાહેર કે રસૂલ સાહેબે 30,000 હરફ જાહેર કર્યા, જે શરીયતના હતા એ જાહેર કર્યા. 30,000 બીજા જે હરફ હતા એમને યોગ્ય લાગે એમને આપ્યા. શરીયત અને તરીકત, જેને આપણે કર્મકાંડ અને ઉપાસના કહીએ છીએ. હિન્દુ ધર્મ વાળા કર્મકાંડ અને ઉપાસના કહે છે, એ જ મુસ્લિમ ધર્મની અંદર શરીયત અને તરીકત કહે છે. એ જો બંદગી સરિયાન, એ જો બંદગી સરિયાન મીન્સ જે કર્મકાંડના જે આપ્યા છે, શરીયતની આપી છે, શરીયતની બંદગી જે જાહેર કરી છે એ આપી. એમ કેતેક હરફ રખે છીપે, કયા હરફ છુપા રાખ્યા? હકીકતના જે હરફ હતા એ બધા છુપા રાખ્યા.
केतक हरब रखे गूंजा सो करसी मेहदी बयान। આવીને આખિર વખત આવી અને આના જે માયના છે, ગુજ રહસ્ય છે, એ આવીને ખોલશે. સો બી કેતે કે સુને રસૂલે પણ સો ચડે નહીં ફુરમાન. ઓર બી બીજા પણ રસૂલ સાહેબે સાંભળેલા છે. ઓર બી કેતે કે સુને રસૂલે, 90,000 હરફ તો ખરા જ, બીજા રસૂલ સાહેબે પણ સુને સાંભળેલા છે એમ કે છે, પણ કુરાનની અંદર લખ્યા નથી. और भी कहते कि सुने रसूले पण सो चढ़े नहीं फुरमान. सो मेहदी अब खोलसी इमाम एही पहचान. તો કયા નથી લખ્યા? રસૂલ સાહેબે જે સાંભળ્યા છે પણ કુરાનની અંદર નથી લખ્યા, એ કયા નથી લખ્યા? અને ઇમામ મહેદી આવી અને આ બધા ખુલશે. એમણે સાંભળ્યા તો છે કે ભાઈ મેં સાંભળ્યું છે ખરું, આવું પણ નથી લખ્યું. મારફતના જે મારફતના જે છે એ નથી લખ્યા અંદર. અને એ જે છે ગુજવાત, એ ઇમામ મહેદી આવી અને એ બતાવશે. અને એ જ્યારે બતાવશે, સો મહેદી અબ ખોલશે, कहती हूं उम्मत को सुनसी सब संसार, એ ખોલશે. ઇમામ એહી પહેચાન, એમની પહેચાન, રાજ્ય મહારાજની પહેચાન આ છે. ઇમામ મહેદીની પહેચાન આ છે. એ ખોલશે ત્યારે રૂહોને ચોંકી જશે, હૃદયની અંદર ચોટ લાગશે. मायने इन मुसाब के कोई खोले न सके और कहा रसूले इमाम थे जाहिर होसी सब और. रसूल साहेबे કહ્યું કે આ માયના કોઈ નહીં ખોલી શકે. બીજું કોઈ, રસૂલ સાહેબે કહી દીધું કે આ જે માયના છે બીજું કોઈ ન ખોલી શકે એમ પહેલેથી કહી દીધું હતું આ. અને એટલા માટે કુરાનને કુંવારી કહી છે. એને કોઈ લેનાર નતું, કોઈ સમજનાર નતું, કોઈને ખોલનાર નતું. અને જ્યારે આવશે ત્યારે કયા રસૂલે ઇમામ થે, કયા રસૂલે ઇમામ થે. ઇમામ થે મીન્સ ઇમામ મહેદી આવશે ત્યારે આ બધું જાહેર થશે. જાહેર હોસી સબ ઠોર, બધા જ રહસ્ય ખુલી જશે. આના બધા જ રહસ્ય ખુલી જશે. મગજ માયને મુસાફ કે સો હોય ન ઇમામ બીના. सो इत बहुत देखिया पण सुध ना परी काहू जन. બધા જ જોયા ખરા, કુરાન બધાએ વાંચ્યું, પણ કોઈને કશી સુધ ન પડી અને જાહેરી અર્થ લઈને બધું કરવા લાગ્યા. જાહેરી અર્થ લઈને કરવા લાગ્યા બધું. એક એક્ઝામ્પલ આપ્યું, મગરજની અંદર સૂરજ ઉગશે તો પશ્ચિમની અંદર નમાજ પઢવા લાગ્યા. કબરમાંથી મુર્દા ખડા થશે તો દાટવા મળ્યા. જાહેરી અર્થ લીધા છે બધા. દજ્જાલ આવશે, બંદગી કરતા દજ્જાલ તમને બંદગી નહીં કરતા, દજ્જાલ આવશે તો કટારીઓ લઈને નમાજ પઢવા લાગ્યા, ભાલા લઈને, તલવારો લઈને. જાહેરી અર્થ બધા લીધા છે. એટલે અહીંયા કહ્યું છે શું કે મગજ માયને મુસાફ કે સો કોઈના ઇમામ બી, એમના સિવાય કોઈ ન જાહેર કરે, એમને સિવાય કોઈ જાહેર ન કરી શકે. પણ સો ઈ તો બહોત દેખ્યા, બધાએ જોયું, પણ સુધ ના પડી કાહુ જન, પણ સમજ ન પડી. ગુજ કા ગુજ કોણ પાવહી, ગુજ કા ગુજ, બાતુનનું બાતુન, જે રહસ્ય છે કોને મળે, કોણ સમજી શકે? बिना मेहदी इमाम. અને આને કોણ લઈ શકે? ઇમામ મહેદી સિવાય આ જે ગુજનું ગુજ છે, જે રહસ્ય છે, ગુજ વાત છે, એ કોઈ જાહેર ન કરી શકે.
અને એને કોણ યકીનથી કોણ લઈ શકશે? કે જે મોમીન હશે એ જ લેશે. ગુજનું ગુજ, બાતુનનું બાતુન શું છે? ગુજ કા ગુજ કોણ પાવી? કોણ પાવે? મોમીન સિવાય કોઈ ન પાવી શકે. કોણ જાહેર કરે? ઇમામ મહેદી સિવાય કોઈ ન બતાવી શકે. बिना मेहदी इमाम के रूह अल्लाह जान ही मेरे अल्लाह के कलाम. कौन जानसे? એ રૂહ અલ્લાહ જાણશે, મેરે અલ્લાહ કે કલામ. એને આપણે બીજી ભાષામાં શું કહીએ? બીજી ભાષાની અંદર શું કહીએ? તો બીજી ભાષાની અંદર એ જ કહીએ કે ભાઈ કે આપણા બેડરૂમની જે વાતો છે કે બેડરૂમની વાતો કોણ સમજે? પતિ પત્ની સિવાય બીજું કોઈ ન સમજી શકે. અને એ જે ગુજ વાત છે, ગુજનું ગુજ આ છે. એક આની સરસ વાર્તા કહો. એક સરસ વાર્તા કહો. પતિ પત્ની હિતા. હવે પતિ છે ને એ ચાલ્યો જાય છે પત્નીને સલાહ આપીને કે જોજે તું કોઈની પર બીજા પર વિશ્વાસ ના રાખતી. અહીંયા આગળ તો બહુ હવે બધા લુચ્ચા લફંગા આવી ગયા છે. બધા શું એને કઈ ભાષામાં કહેવાય કે ભાઈ દુતારાઓ આવે છે એમ કે કોઈની પર તું ભોળવી ના જતી. અને પતિ જાય છે, 10 વર્ષ પછી આવે છે. હવે પત્નીએ જે એના પતિએ જે કહ્યું હતું એ પરચાલતી હતી એ પત્ની કે કોઈની પર વિશ્વાસ નહીં રાખવાનો. મારા પતિએ કહ્યું છે કોઈની પર વિશ્વાસ નહીં રાખવાનો. બન્યું એવું કે 10 વર્ષ પછી આવે છે. એ સમયે દાઢી બાળી વધારેલી હોય છે અને ઓળખાય ને એવો ચહેરો બનાવીને પતિ આવે છે ઘરે. પતિ આવ્યા તો ખરા, પણ જે પત્નીને કહ્યું હતું કે કોઈની પર વિશ્વાસ તું ન રાખીશ, આ બધી અત્યારની ઠગી દુનિયા છે તો તને ઠગી જશે ના છે. એટલે પત્ની છે એમની પર પોતાનો પતિ હોવા છતાં પણ વિશ્વાસ નથી કરતી. વિશ્વાસ નથી કરતી. પતિ હવે શું કે છે? અને હું પોતે છું કે હું માનું કેવી રીતે? જયારે બધી ગુંજ વાતો કે છે કે આપણે અહીંયા ફરવા ગયા હતા, આપણે અહીંયા કરતા હતા, અહીંયા આ કરતા હતા, તને તારી પીઠ પર અહીંયા તલ છે, આવું બધું એમણે જયારે કહ્યું, આ બધું જયારે બતાવ્યું, બધી એધાની આપી, નિશાનીઓ આપી, તેમ છતાં પત્ની સંશય કરતી હતી. જયારે દાઢી કાઢી નાખી, જે વેશ લીધો તે બધો વેશ બદલી કાઢ્યો અને સમજાવ્યું, ત્યારે તે સમયે એની પત્નીએ ગ્રહણ કર્યું. એ જ અત્યારે સ્થિતિ આપણી થઈ ગઈ છે. રાજજી મહારાજ આપણને અહીંયા આગળ જુદા જુદા ધર્મોની અંદર એટલા મશગુલ થયા, માયામાં એટલા થઈ ગયા છે તો રાજજી મહારાજને સ્વીકારવા તૈયાર નથી. આપણે ગુજની ગુજ વાતો બતાવી રહ્યા છે. ગુજની ગુજ કે હું છું, હું પોતે જ છું. પણ જે બ્રહ્મ સૃષ્ટિ હશે, જે મોમીન હશે, એમની અંગના હશે, એને સ્વીકાર કરશે. તો એ કે છે ગુજ કા ગુજ કોણ પાવહી બિના મહેદી ઇમામ. ગુજનું ગુજ જે રહસ્ય છે એ રહસ્ય ઇમામ મહેદી સિવાય કોઈ નહીં બતાવે. અને લેશે કોણ? બ્રહ્મ સૃષ્ટિ સિવાય કોઈ નહીં લે. એ રૂહ અલ્લાહ જાનહી, એ રૂહ અલ્લાહ જાનહી. જે નિસ્બતી છે, જેમની અંગનાઓ છે, એ જાણશે. મેરે અલ્લાહ કે કલામ. આ વાણી જે છે, આ વાણીની જે રહસ્ય છે એ જાણશે, બીજું કોઈ નહીં જાણી શકે. અહીંયા ખાલી સામા મહારાજની વાત કરી છે, પણ એ વાત મોમીન પણ જાણશે. ખાલી સામા મહારાજ એકલા નહીં, આપણે પણ જાણીશું, મોમીનો પણ જાણશે. એ ક્યાં ઉપજા હે ક્યાં? એ ક્યાં ઉપજા હે ક્યાં? આ કેમ ઉત્પન્ન થયું? શા માટે થયું? ક્યાં કયામત
क्यों कयामत संग सुबान ए सब इमाम खोलसी करसी जाहिर मायने कुरान। આ સંસાર શું છે, શા માટે બન્યો છે, એ ક્યાં ઉપજા હે, ક્યાં ક્યાં મીન્સ આ સંસાર શું છે, શા માટે બન્યો છે, ક્યાં કયામત સંગ સુબાન, કયામત કેવી રીતે થશે, કયામત એમને અખંડ બહિષ્ઠી કેવી રીતે મળશે, આપણે જાગીને પરમધામ કેવી રીતે પાછા જઈશું, એ સબ ઇમામ ખોલશે। આ બધી જ વાત, આ બધા જે રહસ્ય છે એ ઇમામ મેદીન આવીને બતાવશે। કરસી જાહેર માયને કુરાન, કરસી જાહેર માયને કુરાન, કુરાનના બધા જ રહસ્ય આપણને બતાવશે। क्या फरे वसे न्यारा रहिए, क्यों चलिए सरियान, ए सब इमाम खोलसी करसी जाहिर मायने कुरान। कुरान ना બધા જ માયના ખોલી દેશે। સંસારની અંદર શું છે, ક્યાં ફરે વસે ન્યારે રહીએ, આ સંસારની અંદર જે ફરેબ ચાલી રહ્યો છે એનાથી આપણે અલગ કેવી રીતે રહીએ, શરીયતની બંદગી કેવી રીતે કરવાની છે, કર્મકાંડ કેવી રીતે કરવાનો છે, કે છે ને ક્यों चलिए सरियान, શરીયત પર કેવી રીતે ચાલવું, એ સબ ઇમામ ખોલસી। આ જે આના ભેદ છે, આના રહસ્ય છે, એ ઇમામ મહેદી બતાવશે। रूह कौन मोमिन कौन मुस्लिम, रूह कौन मोमिन कौन मुस्लिम, कौन रूह फुरमान, ए सब इमाम खोलसी करसी जाहिर मायने कुरान। के संसार अंदर जीव कौन छे, ईश्वरी सृष्टि कौन छे, ब्रह्म सृष्टि कौन छे, अने काफिर कौन छे, आ बधामां न माननारा कोण छे, शरीयतने न माननारा ए पण कोण छे, ए बधा ज भेद छे ए इमाम मेहदी आवीने बधा भेद खोलशे अने बधा कुरानना रहस्य खोली नाखशे। मीन्स ब्रह्म सृष्टिनी રહેણી, ईश्वरी सृष्टिनी રહેણી अने जीव सृष्टिनी રહેણી, आ बधुं ज इमाम मेहदी आवीने बतावशे अने जे काफिर छे ए पण बतावशे। तीनों रूहों की तफावत, तीनों रूहों की तरफ, कई त्रण रूहो, ब्रह्म सृष्टि, ईश्वरी सृष्टि ने जीव सृष्टि, तीनों रूहों की तफावत, कौन कौन ठोर निदान, एनु ठोर कयो छे, एमनु वतन कयो छे, एक कया मार्ग पर चालशे, ए सब इमाम खोलसी करसी जाहिर मायने कुरान। आ बधुं ज इमाम मेहदी आवीने खोलशे, जाहिर करशे। क्या इश्क क्या बंदगी, क्या गफलत गलतान, ए सब इमाम खोलसी करसी जाहिर मायने कुरान। क्या इश्क क्या बंदगी, क्यों गफलत गलतान, त्रण बतावी दीधुं। त्रण रूह छे, तीन रूह की तफावत, कोण इश्कना मार्ग पर चालशे, कोण बंदगीना मार्ग पर चालशे अने कोण शरीयतना मार्ग पर चालशे। गफलत गलतान मीन्स शरीयत पर चालशे। जे मोमिन हशे ए राजी महाराजना इश्क पर इश्क लईने चालशे। बस धनीनो इश्क छे, पछी बंदगी बंदगी बधुं ज दूर थई जाय। जे बंदगी करे छे ए ईश्वरी सृष्टि हशे अने जे शरीयत पर चाले छे ए ब्रह्म, ए माफ करजो, ए आम खलक हशे, जीव सृष्टि हशे। आनी अंदर मायामां ज पड़ी रही, जीव सृष्टि मायानी अंदर ज पड़ी रहे, गफलतनी अंदर मीन्स आ मायाना चक्करमां ज पड़ी रहे। कयुं मायानुं चक्कर, आम खलक जे छे, जीव सृष्टि छे, कयुं मायानुं चक्कर। भाई आपणे बोलाईए के चालो एक एक्जाम्पल आपू, चालो सत्संगमां, चालो हवे मोडुं न थई जाय, हवे आपणी उंमर छे ने
એ ઢલવા આવી છે. ચાલો સત્સંગની અંદર કે છે હવે બાળકોને પરણાવીએ, પછી નવરાત્રી જાય પછી આવીશું. તો બાળકો પરણી ગયા પછી મેં કહું હવે તો નવરાત્રી ગયા, હવે તો ચાલો. કે એમના છોકરાઓ મોટા કરવાના છે. હવે સમય જ નથી મળતો, એમ કે છે સમય જ નથી મળતો, શું કરીએ? આ જે ગફલત છે આની અંદર બાળકો મોટા કરવાના છે, બાળકોને પરણાવવાના છે, બાળકોના છોકરાને મોટા કરવાના છે. આની ને આની આ બધી ગફલત છે. આની ને આની અંદર સમય વિતાવી રહ્યા છે. અને આ જે બધી વાતો છે ઇમામ મહેદી આવીને બોલશે, આ બધું સમજાવશે. क्यों इश्क क्यों बंदगी क्यों गफलत करता ना, ये सब इमाम खोलसी करसी जाहिर मायने कुरान. કુરાનના બધા જ રહસ્ય ખોલી દેશે. આ ત્રણ સૃષ્ટિ જે બતાવી છે એની રહેણી પણ બતાવશે. બ્રહ્મ સૃષ્ટિ કયા માર્ગ પર ચાલશે, ઈશ્વરી સૃષ્ટિ કયા માર્ગ પર ચાલશે, અને આમ ખલક જીવ સૃષ્ટિ કયો માર્ગ લઈને સાની અંદર પરવી રહી છે, શું લઈને બેસી રહી છે. क्यों पाक क्यों ना पाक क्यों रहनी फुरमाना, ये सब इमाम खोलसी करसी जाहिर मायने कुरान. કે સંસારની અંદર ક્यों પાક, નાપાક ક્यों, ના પાક ક્यों, સંસારની અંદર પવિત્ર કેવી રીતે થવાય? સંસારની અંદર પવિત્ર કેવી રીતે થવાય એ પણ ઇમામ મહેદીને આવીને ખોલશે. હવે સંસારની અંદર પવિત્ર થવું એટલે શું? પહેલામાં પેલો આ પ્રશ્ન છે કે સંસારની અંદર પાક ક્यों પાક, નાપાક, કે સંસારની અંદર પવિત્ર થવું એટલે શું? તો સંસારની અંદર જે પવિત્ર થવું એ બીજું કશું જ નથી કે ધનની પહેચાન. ધનની પહેચાન કરીને આપણા ધનની પહેચાન કરીને એની અંદર ચિત્ત લગાવવું એટલે પાક થઈ ગયા. અને પાક કહેવાય, પવિત્ર થયા. હવે આની અંદર જો આપણે પવિત્ર થયા હોય તો પછી બંદગી આવે ક્યાં? કર્મકાંડ ક્યાં આવે? ધનીની અંદર પહેચાન થઈ ગઈ કે આપણા ધની છે, આપણા પ્રીતમ છે, બસ પછી ઈશ્ક કરો એમને, બધું છૂટી જશે. કર્મકાંડ છૂટી જશે, બંદગી છૂટી જશે, તો શું નહીં રહે? ધનીની પહેચાન કરવી મીન્સ હકીકતનું જ્ઞાન, અને હકીકતનું જ્ઞાન ધનીની પહેચાન થઈ અને એની પર ઈશ્ક દર્શે તો મારફત, એટલે કે છે ને કે બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફત પર ચાલશે. આ હકીકત અને મારફત આ છે, અહીં આવીને રલ ગઈ છે, અંદર ભળી ગઈ છે, અને એના માટે હકીકતનું જ્ઞાન બ્રહ્મ સૃષ્ટિને જરૂરી છે. અને હકીકતનું જ્ઞાન જ્યારે એમને મળશે, ધનીની પહેચાન થશે, આ બ્રહ્માંડ માયાનું છે એની પહેચાન થશે, આ બધું ફોક છે એની પહેચાન થશે, આ બધું હકીકત છે. અને આ હકીકતના જ્ઞાન પરથી એ મારફત પર ચાલશે, ઈશ્ક લેશે, અને એની અંદર તરબોળ થઈ જશે. અને એટલા માટે જે બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? કારણ કે આ બ્રહ્માંડની અંદર આવેલા છે આપણે બધા જ મનુષ્ય તનની અંદર છે. કોણ બ્રહ્મ સૃષ્ટિ છે, કોણ ઈશ્વરી સૃષ્ટિ છે, કોણ જીવ સૃષ્ટિ, આમ ખલક છે, એની કોઈને શુદ્ધ નથી. એમની રહેણી બતાવી રહેશે. અને એ સમજ પડી અને એની અંદર આપણે ચિત્ત લગાવ્યું અને ઈશ્ક શરૂ કરી દીધો તો આ બંદગી પણ છૂટી જશે અને આ શરિયત પણ છૂટી, કર્મકાંડ પણ છૂટી જશે. એટલે શરિયત, તરીકત, હકીકત અને મારફત, શરિયત, તરીકત, હકીકત અને મારફત. તો શું છૂટશે? આ બધું તો શરિયત પણ છૂટશે, હકીકત પણ છૂટશે, અને
તરીકત પણ છૂટી જશે. શરિયત છૂટશે, તરીકત છૂટશે અને હકીકત પણ છૂટી જશે. જ્યારે ઇશ્કની અંદર જશો ત્યારે હકીકત પણ છૂટી જશે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. क्या पाक ना पाक क्यों रहसी फुरमान, ये सब इमाम खोलसी करसी जाहिर मायने कुरान, करसी जाहिर मायने कुरान. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी. प्रणाम जी.